ચાલાક ચકલી. એક ચકલી હતી. તે એક વખત દાણા ચણતી હતી. તેની બાજુમાં એક ગાય ઘાસ ચરતી હતી. ગાયે એકાએક છાણ કાઢ્યું અને તે છાણમાં ચકલી દબાઈ ગઈ. તેની પાંખો ચોંટી ગઈ. તેણે બૂમાબૂમ કરી, પણ કોઈએ તેનો અવાજ ના સાંભળ્યો. એટલામાં એક કૂતરો ત્યાંથી પસાર થયો. તેનો અવાજ સાંભળી ચકલી બોલી, કૂતરાભાઈ, બોલાવે તમને ચક્કીબાઈ. ગાય માતાએ ફસાવી મને, છાણ નીચે દબાવી મને. કૂતરાભાઈ, બોલાવે તમને ચક્કીબાઈ. ગાય માતાએ ફસાવી મને, છાણ નીચે દબાવી મને. કૂતરાભાઈ, મને આ છાણમાંથી બહાર કાઢો ને. કૂતરાએ તેને છાણમાંથી બહાર કાઢી. પછી બોલ્યો, ચક્કીબાઈ, તમે ભારે મીઠા ભાઈ. મહેનત કરી બહાર કાઢું, હવે તો તમને ખાઉં. હવે હું તમને ખાઈ જાઉં. ચકલી સમજી ગઈ કે હવે તો મરવાના જ છીએ. તેને એક તોક્કો સૂઝ્યો. તે બોલી, અરે કૂતરાભાઈ, હું તો છાણમાં છટાઈ ગઈ હતી, એટલે કેટલી ગંદી થઈ ગઈ છું. મને આવી ગંદી ખાશો તો તમને મજા નહીં આવે. એના કરતા પહેલા મને પાણીથી ધોઈ નાખો, પછી મને ખાજો. કૂતરાને થયું, વાત તો સાચી છે. તેણે ચકલીને પાણીથી ધોઈ નાખી. ચક્કીબાઈ, તમે ભારે ઠંડા ભાઈ. પાણીથી મેં ધોયા ભાઈ, હવે તો તમને ખાઉં. પછી તો તે ખાવા જતો હતો. ત્યાં જ ચકલી બોલી, અરે ઊભા તો રહો. તમે મને પાણીથી ધોઈ એટલે મારી પાંખો ચોટી ગઈ છે. તમે મને આમ ભીની ખાશો તો તમને મજા નહીં આવે. એના કરતા મને જરા તડકામાં સૂકવી દો. હું સુકાઈ જાઉં પછી તમે મને ખાજો. કૂતરાને થયું, વાત તો સાચી છે. ચક્કીબાઈ, તડકામાં તમને સુકવ્યા ભાઈ. ગરમા ગરમ તાજા ભાઈ, હવે તો તમને ખાઉં. તેણે ચકલીને તડકામાં સૂકવી. પીછા સુકાયા એટલે તે તો ઉડીને ઝાડ પર બેસી ગઈ. તે બોલી, કૂતરાભાઈ, તમે ભારે મૂર્ખા ભાઈ. ચક્કીબાઈ તો ચાલાક ભાઈ. ફર ઉડી ભાઈ. કૂતરાભાઈ તો મૂર્ખની જેમ જોતા જ રહી ગયા. આમ ચાલાક ચકલીએ પોતાનો જીવ બચાવ્યો.